ગતાર્થ થયેલા માણસને એટલે કે જે વ્યક્તિ પરમાત્માથી છૂટો પડી આ સંસાર સરોવરની અંદર જ્યાં ઠેબા ખાઈ રહ્યો છે એવા ગતાર્થ થયેલા માણસને કૃતાર્થ કરવા માટે આ કૃષ્ણ કથા છે. વસ્તુનિષ્ઠ બનેલા માણસને વ્યક્તિનિષ્ઠ બનાવીએ એટલે કે વિભુનિષ્ઠ બનાવીએ અને એના માટે જો કોઈ ઉપાય હોય તો એ છે આ શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા. આજની આપણી શિક્ષણ પદ્ધતિએ બુદ્ધિના વિકાસનું કાર્ય કર્યું. શિક્ષણ પદ્ધતિ સ્કૂલની અંદર બાળક જાય, ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરે, અનેક પોસ્ટ પ્રાપ્ત કરે, એને બુદ્ધિના વિકાસનું કાર્ય કર્યું. આપની શિક્ષણ પદ્ધતિ બુદ્ધિના વિકાસ એટલે કે ધન કઈ રીતે પ્રાપ્ત કરવું, પૈસો કઈ રીતે મેળવવો એ કાર્ય તો કર્યું, પણ હૃદયના વિકાસ માટે વિચાર ન કર્યો. આત્માના કલ્યાણની વાત ન આવી. શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ બુદ્ધિના વિકાસ સાથે સાથે આપણા આત્માનું પણ કલ્યાણ થવું જોઈએ. નહીતર આપણામાં કહેવત છે, આપણા વડવાઓ કહેતા, ભણ્યો પણ ગણ્યો નહીં. ચોમાસાની ઋતુ આવે ને, કાશી ભણીને મહારાજ આયા હોય ને પછી એમ બાપા પૂછે કે રાબડીએ ક્યારે છે, પણ એ રાબડીએ ક્યાંય એવું લખવામાં ના આવ્યું હોય. આપણી તળપદી ભાષામાં આપણે એને રાબડીએ કહીએ, બાકી શાસ્ત્રની ભાષામાં, જ્યોતિષની ભાષામાં એને પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે. જ્યારે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવે અને એ વરસાદને અમૃત કહેવામાં આવે, એટલે એને રાબડીએ કહેવામાં આવે. આપણે રાબડીએ કહીએ. આ જ્ઞાન કોઈ પુસ્તકોમાંથી નથી મળતું, એને આપણે સમજવું પડશે. એટલા માટે શિક્ષણ સાથે સાથે આપણા હૃદયના વિકાસનું કંઈ કાર્ય થાય, આપણા આત્માનું કલ્યાણ થાય, એવું પણ આપણે કાર્ય કરવું જોઈએ. ઈશ્વરમાં વિશ્વાસ નહીં હોય તો જીવનમાં પ્રેમ નહીં હોય, અને આ જીવન બોજો લાગે, થાકી જઈએ. અને વળી જીવનમાં થાકવાનું વળ કેવું? જીવન એ તો ભગવાનનો આપેલો પ્રસાદ છે. આમ જીવનનો રસ્તો પાછો લાંબો પણ નથી, ઘરથી સ્મશાન સુધી, છતાંય માણસ થાકી જાય. ઘરથી સ્મશાન સુધી જઈએ છતાંય માણસ થાકી જાય, અને જતા જતા બહુ મોડું કરી નાખે. આધ્યાત્મને અને ગરીબીને કોઈ સંબંધ નથી, ભૌતિકતાઈ અને શ્રીમંતાઈને કોઈ સંબંધ નથી. ધનવાન થવું એ કોઈ ગુનો નથી, મોટા બંગલામાં, મોટા મકાનમાં રહેવું એ કોઈ ગુનો નથી. આપણે મકાનમાં રહીએ ત્યાં સુધી સારું, આપણે બંગલામાં રહીએ ત્યાં સુધી સારું, પણ જે દિવસે એ બંગલો આપણામાં રહેવાનું ચાલુ કરે એ તકલીફ. આપણે મોટર ગાડીમાં ફરીએ એનો વાંધો નહીં, પણ મોટર ગાડી જે દિવસે આપણામાં ફરવા લાગે તો આપણે એના ગુલામ થઈ જઈએ. એટલા માટે કહીએ છીએ કે વસ્તુ વિભુનિષ્ઠ બનો, વસ્તુનિષ્ઠ નહીં. વિદેશોની અંદર વ્યક્તિની કિંમત છે, જ્યારે આપણે અહીંયા વસ્તુની કિંમત થાય છે. વિદેશોમાં વસ્તુને વાપરે છે લોકો અને વ્યક્તિને પ્રેમ કરે છે, અને આપણે અહીંયા ઉલટું છે.
વસ્તુને પ્રેમ કરે અને વ્યક્તિને વાપરે. અહીંયા વ્યક્તિની કિંમત કોઈ ન કરે, અહીંયા વસ્તુની જ કિંમત કરે, આના આટલા. પણ જે દિવસે વસ્તુની વ્યક્તિની કિંમત થવા લાગે અને વસ્તુ વાપરતા શીખવામાં આવે, એ જ્ઞાન જ્યારે કેળવાય ત્યારે સમજવાનું કે આપણો સમાજ સ્વસ્થ થયો. વ્યક્તિ વ્યક્તિને પ્રેમ કરતા શીખે અને વસ્તુને વાપરતા શીખે એટલે સમાજ સ્વસ્થ થાય. એટલા માટે જ્યાં સુધી કેન્દ્રમાં ભક્તિ નહીં આવે ત્યાં સુધી વસ્તુનિષ્ઠ થવાશે નહીં, અને વ્યક્તિનિષ્ઠ નહીં થવાય ત્યાં સુધી વિભુનિષ્ઠ નહીં થવાય. માટે વિભુનિષ્ઠ થવું છે તો આવું પરમાત્માનું શરણું લેવું પડશે, આવી કથાઓ સાંભળવી પડશે, શ્રી હરિના શરણે જવું પડશે. કથા એ બિન સંપ્રદાયિક પરબ પણ છે. રસ્તાની અંદર આપણે પરબ બનાવીએ પાણીની, અને વટે માર્ગું દરેક જણ આવે અને દરેક એ પાણીને પી શકે છે. એમ જ આ કથા પણ એવી જ વસ્તુ છે, એ બિન સંપ્રદાયિક પરબ છે.